હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આપણે ત્રિકોણમિતિની વાતો કરતા હતા. ફરીથી યાદ અપાવી દઉં. આપણે જે વાતો કરીએ છીએ એ તમારી ટેક્સ્ટબુકમાં નથી, એટલે બરાબર ધ્યાન આપજો. થોડીક તમારી જાણીતી વાત કરી લઈએ. ચાલો, તમે ઓળખો છો એવી એક વાત લઈ લઈએ વચ્ચે, અને એ છે મૂલ્યોનું કોષ્ટક. 0 અંશ, 30 અંશ, 45 અંશ, 60 અંશ, 90 અંશ. આ મૂલ્યોનું કોષ્ટક તમે 10મા ધોરણ સુધીમાં પાકું કરતા હતા ને. આપણે થોડોક એમાં ઉમેરો કરશું. હા, એવું લાગવું જોઈએ ને કે આપણે 11મા ધોરણમાં આવ્યા. બહુ ઝાઝો ફેરફાર નહીં કરે, મૂલ્ય ના બદલે હો. સાઈન 30 અંશનું 11મા ધોરણમાં મૂલ્ય 1/2 થાય, 10મામાં 1/2 થાય, કોલેજમાં જાઓ તોય 1/2 થાય. એ બદલાય નહીં. તો ઉમેરો શું કરવાનો છે? આપણે ખૂણાના અંશ માપની સાથે એના રેડિયન માપ એ પણ ધ્યાનમાં લેવાના છે. અને એ તમે શીખી ગયા છો. અંશ માપને રેડિયન માપમાં કેમ ફેરવાય એ તમે શીખી ગયા છો. એટલે આપણે કોષ્ટકમાં ખૂણાના બંને પ્રકારના માપ એ લખશું. ખૂણો 0 અંશ અથવા 0 રેડિયન, 30 અંશ એટલે π/6 રેડિયન, 45 અંશ એટલે રેડિયન માપમાં થશે π/4, 60 અંશ π/3 અને 90 અંશ એટલે રેડિયન માપ π/2. જે તે વિધેય એની વાત કરીએ અને પછી એના મૂલ્યો એની યાદી કરીએ. સૌથી પહેલું સાઇન વિધેય. તમને બરાબર યાદ છે ને કોષ્ટક? આમ તો તમારે સાઇન વિધેયના મૂલ્યની લાઈન જ યાદ રાખવાની થાય. પછી કોષ્ટક તૈયાર કરવું હોય તમારે રફમાં તો ઇઝીલી થઈ જાય ને. કઈ રીતે યાદ રાખતા હતા? યાદ છે ને? 0/4, 1/4, 2/4, 3/4 અને 4/4 એના વર્ગમૂળ લેતા, ધન વર્ગમૂળ લેતા જે કિંમત મળે એ સાઇનના મૂલ્યો થઈ ગયા આ ક્રમમાં જ. બરાબર? 0/4 એટલે 0 એનું વર્ગમૂળ તો કે 0. પછી 1/4 એનું વર્ગમૂળ 1/2. 2/4 એટલે 1/2 એનું વર્ગમૂળ એટલે 1/√2. પછી 3/4 એનું વર્ગમૂળ તો 3નું વર્ગમૂળ પૂર્ણાંક સંખ્યા નથી પણ છેદમાં 4નું વર્ગમૂળ 2 અને 1નું વર્ગમૂળ 1. ધન વર્ગમૂળ લેવાની વાત હતી ને. આપણે OLSTC ના શીખી ગયા? પ્રથમ ચરણમાં બધા મૂલ્યો ધન જ હોય. પછી વાત આવશે કોસના મૂલ્યોની. સાઇનના મૂલ્યોનો જે આખો ક્રમ છે, આખી જે લાઈન છે ને, એનો ક્રમ ઉલટાવી નાખો એટલે કોસના મૂલ્યો થઈ જાય 1, √3/2, 1/√2, 1/2 અને 0. પછી આવશે tan વિધેયના મૂલ્યો. તો એ ગુણોત્તર લેવાનો છે. sin upon cos 0/1 એટલે 0. આ બેનો ગુણોત્તર લ્યો એટલે 2d જાય, 1/√3. સમાન સંખ્યાઓનો ગુણોત્તર 1. અહીંયા √3/1 એટલે √3. 1/0 એટલે અવ્યાખ્યાયિત. હવે કોષ્ટકમાં એટલું બધું લાંબુ લખવું ના પડે એટલે હું ત્યાં સ્ટાર કરી દઉં છું. નીચે લખી નાખશું સ્ટાર. શેના માટે કર્યો? તો અવ્યાખ્યાયિત માટે. શું કામ અવ્યાખ્યાયિત? એ tan વિધેયના પ્રદેશગણમાં જ નથી. π/2 tan વિધેયનો જે પ્રદેશગણ છે એમાં r કોસના શૂન્યોનો ગણ બાદ થયો છે ને. તમે કોષ્ટક જોઈને યાદ કરો. r - 2k + 1 × π/2. 2k + 1 × π/2 એટલે π/2 ના ગુણાંકની સંખ્યાઓ. તો એના પ્રદેશગણમાં જ નથી તો એનું tan વિધેય દ્વારા મૂલ્ય મળે જ નહીં. અચ્છા, કોટ માટેના મૂલ્યો એ ટેનની જે આખી હાર છે ને એનો ક્રમ ઉલટાવી નાખો એટલે કોટ માટેના મૂલ્યો થઈ જાય સ્ટાર √3/1, 1/√3 અને 0. પછી આ વાત આવશે સેકના મૂલ્યોની એટલે કોસની વ્યસ્ત કિંમતો. એકને વ્યસ્ત કરો 1, અહીંયા 2/√3, √2, 2 અને વળી પાછું સ્ટાર. 1/0 આવે ને. અને કોસેક માટે
તો કે સેકના મૂલ્યોનો ક્રમ ઉલટાવીને લખી નાખો. સ્ટાર 2 √2 2/√3 અને 1. સ્ટાર શું બતાવે છે? અવ્યાખ્યાયિત. એટલે વચ્ચે શું છે, એવડો મોટો શબ્દ ના લખવો પડે એટલે આપણે સ્ટાર મૂકી દીધો. આમ કોષ્ટક સરસ મજાનું ગોઠવાઈ જાય એટલા માટે. હા, હવે કંઈક મજા આવી ને, એક જાણીતી વાત આવી ગઈ, બરાબર ને? હવે તમે થિયરી ભણીને તો થાકી ગયા છો, ઘણી બધી થિયરી ભણ્યા, એટલે આપણે થોડીક દાખલાઓની વાત એ કરીએ, તમને થોડુંક ચેન્જ મળે ને. થિયરી ભણીને કંટાળી જવાય, એટલે આપણે દાખલાઓની વાત શરૂ કરીએ. તમારી યાદી કાઢો, નોટમાં યાદી બનાવો છો ને, તો એમાં વિસ્તાર અને શૂન્યો એની યાદ રાખો એમ કરીને એક યાદી લખાવી હતી તમે. મેં તમને એવી યાદી કરાવી છે. કોષ્ટક બનાવ્યું, વિધેય, પ્રદેશ, સહપ્રદેશ, વિસ્તાર, શૂન્યનો ગણ. એ પછી યાદ રાખો એમ કરી અને એક યાદી તૈયાર કરી હતી. બધા વિસ્તાર છે ને અસમતાથી આપણે લખ્યા હતા. વિધેયના વિસ્તાર, એના વર્ગની કિંમતો કેવી હોય, માનાંકના વિસ્તાર અને શૂન્યોના ગણ. તો એમાંથી આપણે વિસ્તારની જે વાતો છે એ શરૂ કરીએ છીએ. વિધેયના વિસ્તાર શરૂઆતમાં બધા યાદ નહીં રહી એક સાથે, પણ જેમ જેમ તમે દાખલાની પ્રેક્ટિસ કરતા જશો ને એમ યાદ રહી જશે. અને બીજી એક ખાસ વાત કે આ જે ત્રિકોણમિતિ છે ને, ટ્રિગો, એ તમને ડાયરેક્ટ ત્રિકોણમિતિ તરીકે તો તમારે શીખવાનું છે, પણ 12મા ધોરણમાં એનો કલનશાસ્ત્રમાં કેલ્ક્યુલસ, લક્ષ, વિકલન, સંકલન શબ્દો જાણીતા હશે ને, ફિઝિક્સમાં આવતા હશે, બરાબર ને? તો એમાં ઉપયોગ થવાનો છે. ફિઝિક્સમાં માઇનોર હોય છે, આપણે મેથ્સમાં તો ડીપમાં જવાનું હોય ને, એટલે એમાં એનો ઉપયોગ થશે. અને બીજું, તમે બધા એ ગ્રુપના વિદ્યાર્થીઓ છો એટલે કાંઈ મેડિકલમાં તો કોઈ જવાના નથી. એન્જિનિયરિંગમાં જ એડમિશન લેવાનું છે, પાક્કું છે ને, તો એન્જિનિયરિંગમાં થોડું મેથ્સ તો ભણવાનું થશે જ. એમાં પાછું કેલ્ક્યુલસ, કલનશાસ્ત્ર આવશે, સંકલન ખાસ કરીને વધારે આવશે, અને એમાં ત્રિકોણમિતિનો ઉપયોગ થશે. એટલે આ બધી બાબતો તમારા માટે પાયાની છે, તમે બરાબર ધ્યાન આપો. આપણે વિસ્તાર શોધો એના કેટલાક દાખલાઓ એ સમજીએ. 5 cos 3x - 2 આવી એક રકમ છે. અહીંયા જે વિધેય રજૂ થયું હોય ને એનો વિસ્તાર તમે અસમતામાંથી યાદ કરી લ્યો. કોસ વિધેય રજૂ થયું છે તો કોસ વિધેયનો વિસ્તાર અસમતામાં શું છે ગોતો. -1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ કોસ થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. એનો મતલબ શું થયો? થીટાની જગ્યાએ કોઈ પણ વાસ્તવિક સંખ્યા લેવામાં આવે તો એનું કોસ વિધેય દ્વારા મૂલ્ય એ હંમેશા કેવું હોય તો કે -1થી શરૂ કરીને 1 સુધીની કોઈ પણ વાસ્તવિક સંખ્યા. તમે વિધેયના વિસ્તાર ગણવાનું શીખી ગયા છો ને, એટલે તમે કોઈ વિધેયનો વિસ્તાર ગણો, તમને યાદ કરાવું, આમ થોડું અટપટું તો ખરું જ, પણ તમે પ્રેક્ટિસ માટે દાખલા ગણ્યા છે એમાં આવી ગયું છે. અને આલેખમાં આપણે વાત કરી છે પૂર્ણાંક x, f from R to R fx બરાબર પૂર્ણાંક x, તેનો વિસ્તાર શું? z. યાદ આવ્યું ને? આલેખમાં આપણે નોંધ કરી છે પૂર્ણાંક વિધેયનો વિસ્તાર. તો એનો મતલબ એમ થયો કે કોઈ પણ વાસ્તવિક સંખ્યાનું આ વિધેય દ્વારા પ્રતિબિંબ કેવું હોય તો કે હંમેશા પૂર્ણાંક સંખ્યા જ હોય, કારણ કે એનો વિસ્તાર z છે. એટલે એવું ના બને કે કોઈ સંખ્યાનું પ્રતિબિંબ એ અપૂર્ણાંકમાં પોઈન્ટમાં આવે, પૂર્ણાંકમાં જ આવે. એમ અહીંયા કોઈ પણ થીટાનું, થીટા એટલે કોઈ પણ વાસ્તવિક સંખ્યા, કોસ વિધેયનો પ્રદેશ ગણ r છે, તો કોઈ પણ વાસ્તવિક સંખ્યાનું પ્રતિબિંબ હંમેશા -1થી શરૂ કરી અને 1 સુધીની કોઈ પણ એક વાસ્તવિક સંખ્યા. એટલે થીટાની જગ્યાએ તમારી રકમમાં જે કાંઈ આપ્યું છે એ તમે મૂકી દો, તો એમ કરવાથી એનો વિસ્તાર એ બદલાશે નહીં. હવે 5 વડે ગુણવાના છે, અસમતાના દરેક પદને 5 વડે ગુણશું, એટલે -5 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5 cos 3x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5. અને પછી બધેથી 2 બાદ કરવાના છે,
એટલે બે બાદ કરો એટલે -5 -2 એટલે -7 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5 cos 3x -2 અહીંયા બે બાદ કરીએ 3. આ તમને જે પદ આપ્યું છે ને એ કમ્પ્લીટ થઈ જાય એટલે તમારે એનો વિસ્તાર એ અંતરાલમાં લખવાનો છે. કેવી કિંમતો છે આ પદની કિંમતો? -7 કે તેથી મોટી પણ 3 કે તેથી નાની. તો એનો વિસ્તાર થશે સંવૃત અંતરાલ -7 થી 3. તો 5 cos 3x -2 નો વિસ્તાર સંવૃત અંતરાલ -7 થી 3. ઓકે, બીજી રકમ જોઈએ. 6 - 7 sin square x. કયું વિધેય રજૂ થયું છે ત્યાં? sin square. તો sin square નો વિસ્તાર યાદ કરી લ્યો. 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ sin square થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. થીટાની કિંમત મૂકતા વિસ્તાર બદલાશે નહીં. એટલે થીટાની જગ્યાએ રકમમાં x છે તો આપણે x મૂકી દીધા, જેમાં અહીંયા 3x મૂક્યા હતા એમ. હવે ખાસ ધ્યાન આપો, તમારે એને 7 થી ગુણીને 6 માંથી બાદ નથી કરવાના, કારણ કે આ છે ને આખો ગણ છે. 0 થી શરૂ કરીને 1 સુધીની વાસ્તવિક સંખ્યાઓનો ગણ. એક સંખ્યામાંથી ગણ બાદ ન થાય, ગણમાંથી સંખ્યા બાદ થાય. એટલે તમારે આની ગણતરી કેમ કરવી પડે? સાઇન સ્ક્વેરને -7 થી ગુણવા પડે અને પછી 6 ઉમેરવા પડે. એટલે ટૂંકમાં આ રકમને તમારે આમ કન્સિડર કરવી પડે, -7 sin square x + 6 આમ. એટલે -7 થી ગુણો અને પછી 6 ઉમેરો, જેમાં એ 5 થી ગુણીને 2 બાદ કર્યા હતા એમ. અને બીજી વાત, ઋણ સંખ્યાથી ગુણાકાર કરો એટલે હંમેશા અસમતા બદલાય. એટલે 0 ગુણ્યા -7 એટલે 0 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ -7 sin square x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ -7. 6 ઉમેરીએ આમ ઉતરતો ક્રમ છે, ચડતા ક્રમમાં પાછા લખી દઉં. ક્યાંક અંતરાલ 6 થી -1 એમ ના લખતા હો. અંતરાલની જે બે સંખ્યાઓ હોય ને એમાં પહેલી સંખ્યા કરતાં બીજી સંખ્યા હંમેશા મોટી હોય. અંતરાલની વાત આપણે ઘણી વખતે ભણ્યા ને ત્યારે લખ્યું હતું a ઇઝ લેસ ધેન b, એટલે b છે એ a કરતાં મોટા છે. અંતરાલ કોઈ દિવસ ઉતરતા ક્રમમાં ના લખાય, એટલે આનો ક્રમ ઉલટાવીને લખી નાખીએ એટલે ભૂલ ના પડે. એટલે આ જે પદ આપ્યું છે, જે વિધેય આપ્યું છે, એનો વિસ્તાર કેવો હતો કે -1 થી શરૂ કરીને 6 સુધીની વાસ્તવિક સંખ્યાઓનો ગણ. એટલે 6 - 7 sin square x નો વિસ્તાર સંવૃત અંતરાલ -1 થી 6. એના પછીની રકમ, ત્રીજો દાખલો, 3 cos x square x -2. 3 cos x square x -2. cos x square નો વિસ્તાર ખબર છે ને કેવો? ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1. cos x square થીટા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1 એટલે cos x square x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1. 3 થી ગુણી નાખીએ તો 3 cos x square x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 3. હવે બે બાદ કરી દઈએ, 3 cos x square x -2 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1. તો આ પદનું મૂલ્ય કેવું? 1 કે તેથી મોટી વાસ્તવિક સંખ્યા. કેટલી મોટી? અનંત સુધી. એટલે 3 cos x square x -2 નો વિસ્તાર 1 થી શરૂ કરીને અનંત સુધી. ચોથો દાખલો જોઈએ. 2 + 3 sec x.
સેકનો વિસ્તાર છે સેક અને કોસેક બેયનો બે અસમતાઓમાં અલગ અલગ લખવાનો છે. એટલે સેક થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ -1 અથવા સેક થીટા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1. ગણતરીની આ 3 દાખલાની રીત જે હતી ને એ જ લાગુ પડશે, પણ તમારે બે પદ માટે એકસાથે ગણવું પડશે. બેમાં થીટાની કિંમત મૂકો, બેમાં 3 વડે ગુણાકાર થાય, બેમાં 2 ઉમેરવાના થાય, એવી રીતે. sec x લેસ ધેન ઓર ઇક્વલ ટુ -1, થીટાને બદલે x મૂક્યા. હવે 3 થી ગુણીએ તો 3 sec x લેસ ધેન ઓર ઇક્વલ ટુ -3, 3 sec x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 3. 2 ઉમેરીએ, અહીંયા શું આવશે? -1 અને 2 + 3 sec x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 5. તો આ પદનું મૂલ્ય કેવું છે? તો કે -1 કે તેથી નાનું અથવા 5 કે તેથી મોટું. એટલે -1 અને 5 વચ્ચેની કિંમતો એના વિસ્તારમાં આવતી નથી. 2 + 3 sec x નો વિસ્તાર આરમાંથી -1 અને 5 વચ્ચેની કિંમતો બાદ, -1 અને 5 વિસ્તારમાં છે, વચ્ચેની કિંમતો નથી. પાંચમો દાખલો ગણીએ. માનાંકમાં 3 - 7 cos square x, માનાંકમાં 3 - 7 cos square x. એ ભલે એમને એમ રહ્યો, તમે એક નંબર વધારીને આગળ અહીંયા હું છઠ્ઠો દાખલો લખી નાખું વાત સમજાવવા માટે. આમાં અને આ ગણતરીમાં ફેર છે. 3 - 7 માનાંક cos x, આ બેમાં ફેર છે. માનાંકમાં કોસ સ્ક્વેર લખવાનો કોઈ મિનિંગ જ નથી. તમે એમ વિચારતા હો કે કોસ કાં લખ્યા, પણ માનાંકમાં કોસ સ્ક્વેરનો કોઈ મિનિંગ જ નથી ને. વર્ગ ને માન બે એક જ થયું ને. એટલે માનાંકમાં કોસ સ્ક્વેર લખો તો ને માન કોસ લખી શકાય. માનનો વિસ્તાર ને વર્ગનો વિસ્તાર સરખો જ છે, એટલે બે ભેગા ના આવે. બેમાં ફેર શું છે? છઠ્ઠી રકમ જે આપણે લખી એમાં માનાંક કોસનો વિસ્તાર એટલે 0 થી 1, યાદીમાં જુઓ, 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ માનાંક કોસ થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1, અને પછી આની જેમ -7 થી ગુણવાના અને 3 ઉમેરવાના. જ્યારે 5 નંબરની જે રકમ છે એમાં પહેલાં તમારે 3 - 7 cos square x એનો વિસ્તાર ગણી લેવો પડે, પછી એના માનની કિંમત કેવી એ સમજવું પડે. એટલે બે વસ્તુ જુદી છે, બે તમને ગણીને સમજાવું. અહીંયા પહેલાં માનાંક કોસનો વિસ્તાર એટલે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ માનાંક કોસ થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. થીટાની કિંમત મૂકતા 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ માનાંક કોસ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1, એને -7 થી ગુણશું એટલે 0 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ -7 માનાંક કોસ એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ -7. ઋણ સંખ્યાથી ગુણ્યા એટલે અસમતા બદલી ગઈ. હવે 3 ઉમેરીએ તો 3 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 3 - 7 માનાંક કોસ એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ -4. મેં તમને હમણાં વાત કરી ને કે અંતરાલ હંમેશા ચડતા ક્રમમાં હોય, એટલે આ અસમતા આપણે ફેરવી નાખીએ તો આનો વિસ્તાર -4 થી શરૂ કરી અને 3 સુધીની વાસ્તવિક સંખ્યાઓનો ગણ. 3 - 7 માનાંક કોસ એક્સનો વિસ્તાર સૌરુત અંતરાલ -4 થી 3. આમાં શું થાય? આખા પદનું માન છે. આપણે જે યાદી કરી એમાં આખા પદનું માન કોસનું માન હોય, સાઇનનું માન હોય, ટેનનું માન હોય. એટલે ત્યાં શું કરવું પડશે? આપણે 3 - 7 cos square x એનો વિસ્તાર પહેલાં ગણી લેવો પડશે. એ આટલો જ થવાનો છે, પણ બે વસ્તુ અલગ છે એ સમજાવવા માટે મેં તમને ત્યાં એ વાત આપી હતી. મેં હમણાં કીધું ને કે કોસ સ્ક્વેર હોય કે માનાંક કોસ હોય એનાથી કાંઈ ફેર પડતો નથી. એટલે આપણી વાત શરૂ ક્યાંથી થશે? કોસ સ્ક્વેરના વિસ્તારથી.
0 લેસ દેન ઓર ઇક્વલ ટુ કોસ સ્ક્વેર થીટા લેસ દેન ઓર ઇક્વલ ટુ 1. તો 0 લેસ દેન ઓર ઇક્વલ ટુ કોસ સ્ક્વેર એક્સ લેસ દેન ઓર ઇક્વલ ટુ 1 -7 થી ગુણતા અને પછી 3 ઉમેરીએ. ક્રમ ઉલટાવી નાખશું ને. તો હવે એના માનની કિંમત કેવી થાય એ આપણે સમજવું છે. વિસ્તાર -4 થી શરૂ કરીને 3 સુધીની વાસ્તવિક સંખ્યાઓ આમ મેળવો. સપોઝ અહીંયા -4, હું વચ્ચે બધા પૂર્ણાંકો લખું છું, -3, -2, -1, 0. આપણે વાતને સમજવી છે. આ તમારે લખવાનું નથી, તમારી નોટમાં આ દાખલા લખવાના છે. પછી પ્રેક્ટિસમાં બીજી રકમો આપીશ, એ ગણવાની છે. આ સમજાવવા માટે છે. આ બધાનું માન ગણીએ. જો 0 થી શરૂ કરીને 3 સુધીની સંખ્યાઓ એનું માન તો એ પોતે જ થાય ને. આ બાજુ બધી સંખ્યાઓ છે, 0ની આ બાજુ, એ બધી સંખ્યાઓનું માન લેશો તો ધન થઈ જશે. તો મોટામાં મોટી કિંમત શું આવશે? 4. એટલે આ બાજુનો જે પાર્ટ છે, આ બાજુનો 0ની આ બાજુ, તો એનું માન લેતા નાનામાં નાની કિંમત 0 એમાં ભેગા ગણવા હોય તો મને વાંધો નથી. ગણમાં કાંઈ 2 વખત લખો તો 2 વખત ગણાય નહીં. એટલે તમારે આમ ગણવું હોય, એ અહીંયાથી આમ. તો એ બધાના માનની કિંમત કેવી થશે? તો કે નાનામાં નાની કિંમત 0, મોટામાં મોટી કિંમત 4. હજી એક ગણ આપણી પાસે તૈયાર પડ્યો છે ને, માન લેતા કેવી કિંમતો મળી છે? 0 થી 3 સુધીની. હવે એ બધી ભેગી કરો. ગણની ભાષામાં ભેગી કરવી એટલે એનો યોગ ગણ કરવો. 0 થી 4 સુધીની વાસ્તવિક સંખ્યાઓનો ગણ અને 0 થી 3 સુધીની વાસ્તવિક સંખ્યાઓનો ગણ. તો એનો યોગ ગણ શું આવે? 0 થી 4 સુધીની વાસ્તવિક સંખ્યાઓનો ગણ. કારણ કે બીજો ગણ છે એ પેલા ગણનો ઉપગણ છે. બરાબર? એટલે -4 થી શરૂ કરી અને 3 સુધીની વાસ્તવિક સંખ્યાઓ એના માનની કિંમતો, તો કે 0 કે તેથી મોટી, 4 કે તેથી નાની. થોડીક આપણી ભાષામાં સમજ આપી દો. અહીંયા જે વિસ્તાર મળે ને એમાં જો વચ્ચે 0 આવી જતા હોય, -4 અને 3ની વચ્ચે 0 આવી જાય ને, તો માનાંક લેતા નાનામાં નાનું મૂલ્ય 0 રહીએ અને મોટામાં મોટું મૂલ્ય કયું? તો કે આ બેમાંથી જેનું માન મોટું હોય એ. માની લો કે અહીંયા -3 હોત અને અહીંયા 4 હોત તો આમ જ આવત. પણ અહીંયા -5 હોત અને અહીંયા 3 હોત તો અહીંયા શું આવત? 5. અહીંયા -2 હોય અને અહીંયા 9 હોય તો શું આવે? 9. જો બધી જ ઋણ સંખ્યાઓ હોય, તમને આવું મળે -7 લેસ દેન ઓર ઇક્વલ ટુ, હું અહીંયા વિધેય નથી લખતો, ખાલી fx લખી નાખું છું આમ, તો માન લેતા બધી ઋણ કિંમતો છે એટલે બધી ધન થઈ જાય. તો નાનામાં નાનું મૂલ્ય કેટલું રહે? 2 અને મોટામાં મોટું મૂલ્ય 7. અને જો ધન કિંમતો હોય તો કંઈ ફેરફાર થતો નથી. માની લ્યો કે આમ મળ્યું તો માનાંક લેતા કાંઈ ફેર ના પડે, કારણ કે બધી ધન કિંમતો છે. ફરીથી જો આ બે સંખ્યાઓની વચ્ચે 0 આવી જતા હોય ને, તો નાનામાં નાની સંખ્યા 0, મોટામાં મોટી સંખ્યા કઈ? તો કે બેના માન લેતા જે મોટું હોય તે. જો બધી જ ઋણ કિંમતો હોય વિસ્તારમાં, તો માન લેતા નાની કિંમત પહેલાં આવે, મોટી કિંમત પાછળ આવે. બધી ધન કિંમતો હોય તો કાંઈ ફેર પડવાનો નથી. બરાબર? ઓકે. એટલે પદનું મૂલ્ય, એનું માન, એ બધું ગણી લીધું. તો હવે આપણે એનો વિસ્તાર લખી દઈએ. માનાંકમાં 3 - 7 cos સ્ક્વેર એનો વિસ્તાર કેટલો થશે? સંવૃત અંતરાલ 0 થી 4. તમને એમ સમજ ના પડે ને, એવું લાગે ને કે નથી સમજાતું, તો હમણાં મેં તમને સંખ્યા રેખા દોરીને સમજાવ્યું ને, એ રીતે કરી નાખો એટલે પ્રોબ્લેમ નહીં થાય કાંઈ.
બરાબર? સંખ્યા રેખા દોરી નાખો, પછી ધન કિંમતોને જુદી પાડી દો, 0 સાથે ધન કિંમતો અને 0 સાથે ઋણ કિંમતો. 0 તો કોમન રહે, 0નું માન એ 0 જ થવાનું છે, એ ધન એ નથી ને ઋણ એ નથી. અચ્છા, એના પછીની એક રકમ જોઈએ. કેટલામો દાખલો આવશે? 7મો. a cos સ્ક્વેર px પ્લસ ક્યુ પ્લસ બી. હવે એમાં બે ભાગ કરીએ છીએ આપણે વાતને સમજવા માટે. 7(1). ધારો કે ત્યાં શરત આપી છે a ગ્રેટર ધેન 0. સહગુણક અજ્ઞાત સંખ્યા છે ને, એટલે એ ધન છે કે ઋણ એ કેવું પડે, અને ન કે તો શું કરવું એ વાત કરીએ પછી આપણે. એ શું કામે? તો કે અસમતામાં જે પદ તમે લખો એને તમે કોઈ સંખ્યા વડે ગુણો તો એ સંખ્યા ધન હોય ત્યારે અસમતા બદલાતી નથી, પણ ઋણ હોય તો અસમતા બદલવી પડે. એટલે ત્યાં શરત મૂકવી પડી, કારણ કે એ ચોક્કસ મૂલ્ય નથી, એ છે એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા છે. ઓકે, કોસ સ્ક્વેરનો વિસ્તાર તમે યાદ કરો, 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ કોસ સ્ક્વેર થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. હવે થીટાની કિંમત મૂકશું પહેલાં, px પ્લસ ક્યુ. એ વડે ગુણીએ એ ધન સંખ્યા છે, બરાબર ને? એટલે અસમતા બદલાશે નહીં. હવે બી ઉમેરી દઈએ, દરેક પદમાં બી ઉમેરતા તો આપણને a cos સ્ક્વેર px પ્લસ ક્યુ પ્લસ બી નો વિસ્તાર મળ્યો સંવૃત અંતરાલ બી થી a પ્લસ બી. પણ જો એ જ રકમમાં a cos સ્ક્વેર px પ્લસ ક્યુ પ્લસ બીમાં એ ઋણ હોય તો જ્યારે તમે એ વડે ગુણાકાર કરો ને ત્યારે અસમતા બદલવી પડે. ગણીએ, 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ કોસ સ્ક્વેર થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. થીટાની જગ્યાએ px પ્લસ ક્યુ લીધા. હવે એથી ગુણવા છે, પણ એ ઋણ છે. 0 ગુણ્યા a એટલે 0, પણ ઋણ સંખ્યા વડે ગુણાકાર કરો છો, એટલે અસમતા તમારે બદલવી પડે. a cos સ્ક્વેર px પ્લસ ક્યુ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ a, અને પછી બી ઉમેરો એટલે બી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ a cos સ્ક્વેર px પ્લસ ક્યુ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ a પ્લસ બી. માટે a cos સ્ક્વેર px પ્લસ ક્યુ નો વિસ્તાર આ પદનો વિસ્તાર, આપેલા વિધેયનો વિસ્તાર લખી નાખો ને ડાયરેક્ટ. હવે તો આમ ખબર પડે ને કે આ સૌથી મોટી સંખ્યા છે અને આ સૌથી નાની. એક સ્ટેપ બચાવીએ છીએ આપણે, a પ્લસ બી થી બી. અસમતાનો ક્રમ ઉલટાવતા નથી. હવે એટલું તો તમને આવડવું જોઈએ. વિસ્તાર હંમેશા ચડતા ક્રમમાં જ લખાય. હવે માની લ્યો કે આવી કોઈ શરત નથી મૂકી અને એમને એમ જ કીધું છે a cos સ્ક્વેર px પ્લસ ક્યુ પ્લસ બીનો વિસ્તાર શોધો, તો તમારે બે વિકલ્પ આપવા પડે. દાખલો 2 વખત ગણવો પડે. જો શરત ન આપી હોય તો ત્યાં કદાચ એવું કીધું હોય a નોટ ઇક્વલ ટુ 0, એવી શરત કદાચ લખી a નોટ ઇક્વલ ટુ 0, તોય તમારે બે વિકલ્પ આપવા પડે. a ગ્રેટર ધેન 0 હોય તો શું થાય, a લેસ ધેન 0 હોય તો શું થાય. પણ જો ચોક્કસ વાત કરેલી હોય a ગ્રેટર ધેન 0 કે a લેસ ધેન 0 તો કાંઈ કરવાનું રહેતું નથી. બરાબર? ચાલો આપણી વિસ્તારની વાતને આપણે અહીં અટકાવીએ. શૂન્યોની જે વાત યાદ રાખો કરીને લખી દીધી છે ને, એ બરાબર પાકી કરી લેજો. વિસ્તાર માટે અસમતાઓ લખી છે તો પાકી કરવાની જ છે. હજી તમે કાંઈ બહુ સિરિયસલી પાકું નથી કર્યું તો જ આ દાખલાઓ સમજાશે.
પ્રત્યેક વિધેયનો વિસ્તાર અસમતા સ્વરૂપે તમને આવડવો જોઈએ, બરાબર? કંઈ વાંધો નહીં, એવું લાગશે તો હજી થોડા દાખલા પ્રેક્ટિસ માટે તમે ગણશો. હું ગણ્યા કરીશ તો તમને સમજાશે, આવડશે નહીં. એટલે તમે ગણશો, તમને મળી જશે PDF. શૂન્યોની વાત બરાબર જોઈ લેજો. આમ તો બે જ ગણ યાદ રાખવાના છે ને, કે પાઈ, કે બિલોંગ્સ ટુ ઝેડ, અને 2k+1 ઇન્ટુ π/2, કે બિલોંગ્સ ટુ ઝેડ. સાઇન અને ટેન માટે સરખો, કોસ અને કોટ માટે સરખો. સેક અને કોસેકના શૂન્યનો ગણ તો ખાલી છે, એટલે એમાં કોઈ દાખલો પૂછે નહીં. પૂછે તો શું લખવાનું, એક લીટી લખવાની થશે. એવા દાખલાની વાત પણ આપણે કરશું. ઓકે.